નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલ પવનસુત હનુમાનજી મંદિરે ધૂમધામથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ પૂનમના પાવન પર્વ શ્રી પવનસુત હનુમાનજી મંદિરે દર હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શ્રી હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે યજ્ઞ, રક્તદાન કેમ્પ તેમજ અંદાજે 8,000થી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો। શ્રી પવનસુત હનુમાનજી મંદિરના મહંત શ્રી દાસ બાપુ ખૂબ સમયથી બાલ બ્રહ્મચારી રૂપે દાદાની સેવા પૂજા કરે છે। મહંતે વધુ જણાવ્યું કે દર વર્ષે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં શ્રી હનુમાનજી અને હનુમાન દાદાના ભાવિક ભક્તોએ રંગેચંગે કાર્યક્રમનું સારું આયોજન કરી કાર્યક્રમને પૂર્ણ કરે છે। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। મારા મહેસાણાના ધર્મ ભાઈઓ, અઢારે આલમની ભાઈઓને ખૂબ ખૂબ દાદા તરફથી આશીર્વાદ છે કે આપનું દીર્ઘાયુ આયુ, સર્વ સંપત્તિ બધી રીતે સુખી રાખે। આ મહારાજનું મારો પરિચય 35 વર્ષનો છે। આજે 35 વર્ષથી તો હું જોઈ રહ્યો છું। હું જેલ રોડ ઉપર રહું છું, બરાબર, પણ આવું એટલે એનું હવાના 35 વર્ષોથી ચાલુ છે। એક નાનું સકડું બનાવ્યું હતું અને કેવળ નિસ્વાર્થ ભાવે કોઈની પાસે કહેવા નહીં કે તું મને આ પડ્યો દાદો કરવો, પણ આજ સુધી મારા દાદાએ એવી આની લાજ રાખી છે કે જેની કોઈ સીમાને એનું વર્ણન નહીં કરે। મારી ઉંમર 75 વર્ષ જેવી થઈ છે। અમારો બહેનો પરિચય છે, ભાઈબંધી છે, ગુરુ ચેલો છીએ, પણ આજ સુધી મારે જે કરવું એ મારું એમ કે આયોજન તરીકે પૂછે એટલે આવા ભાગ્ય સંતો સાધુ પાકે છે। મારા મિત્રો, મારા વિદ્યાર્થીઓ, સારા બ્રહ્મ પ્રેમી એમ કહું છું કે જનની જન તો એવો જણજે, કોઈ દાતા, કોઈ સુર, કોઈ તો કોઈ સાધુ, ન તો રહેજે વોજણી, તારું મત ગુમાવજે ને। ધવલ પટેલ મારું નામ છે। આપણે શ્રી પવનસુત હનુમાન મંદિર મોઢેરા 4 રસ્તા આવેલું છે, ત્યાં હું એમની બાજુમાં જ ઓફિસ છે મારી, સુપર ટ્રાવેલ્સ કરીને, અને વર્ષોથી હું જોતો આવું છું કે અહીંયા જન્મોત્સવ, જે હનુમાન જયંતિ જન્મોત્સવ કહેવાય છે, એ બહુ મોટા પાયે ઉજવાઈ રહ્યું છે દાદાનો। અને એનો મહોત્સવ જે ખરો એ અહીંયા પહેલાં તો સવારે એમના હવન હોય છે, જે હનુમાન જયંતિના હવન નિમિત્તે હોય છે, એનો યજ્ઞ થતો હોય છે। ત્યારબાદ સાંજે પ્રસાદીનો લાવો હોય છે, જેમાં 8,000થી 10,000 માણસ ભોજન ખુલ્લે આમ હોય છે, જાહેર આમંત્રણ હોય છે, એમાં કોઈ એવો પાસ સુવિધા કંઈ નહીં હોતું। અને રાત્રે એના બાદ ડાયરો થાય છે, ભવ્ય કલાકારો બોલાવવામાં આવે છે, ભવ્ય કલાકારો બાદ મહાપ્રસાદ વિતરણ હોય છે, મહાપ્રસાદી આપવામાં આવે છે। અને આ રીતે આખો પ્રસંગ ખરો એ નિસ્વાર્થ ભાવે બાપુ, જે બજરંગદાસ છે અહીંના, જે પૂજારી સેવક કહેવાય છે, એ નિસ્વાર્થ ભાવે કરતા આવ્યા છે અને વર્ષોથી કરે છે। અને એમનું દિલ રહ્યું એ બહુ મોટું છે, વિશાળ છે, બધી પબ્લિકો માટે એમનું બહુ સારા વિચારો હોય છે। અને આ પ્રમાણે એમનો બધા મનોકામના અહીંયા મંદિરમાં આવીને પણ કરતા હોય છે અને બધાની મનોકામના પૂર્ણ થતી હોય છે, અને અમે બી એમાં માની રહ્યા છીએ। અને આ વખતે રક્તદાન શિબિરનું પણ બાપુએ આયોજન કરેલું છે કે જે બધા લોકોને કામમાં આવી શકે ભવિષ્યની અંદર, બરોબર છે। જય શ્રી રામ। બજરંગદાસ મહારાજ। કઈ જગ્યાએ મંદિર આવેલું છે? મોઢેરા 4 રસ્તા, મહેસાણા। 1992થી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી કાર્યક્રમ કરવામાં આવે। શું કાર્યક્રમો કરવામાં આવતા હોય છે? હનુમાન જયંતિનો ડાયરો અને પ્રસાદ, 10,000 માણસનો પ્રસાદ હોય, રાતે ડાયરો હોય, પછી રાતે ડાયરા વખતે મહાપ્રસાદ હોય અને સાધુ સંતોનું સ્વાગત થાય। હનુમાન દાદાની બહુ અસીમ કૃપા છે। પછી સેવકો, ભક્તો, ભાઈઓ બહેનોનો ખૂબ સર્વ સમાજનો ખૂબ સાથ સહકાર છે અને ભગવાન એમને ખૂબ સુખ સંપત્તિ આપ।